કલ્પ વૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણાની પાણી રે. ઓ નહીં કલ્પયે નક્કી બાવળિયો, નહીં કલ્પયે નક્કી બાવળિયો. ભાગ્ય રેખા રે ભેળાણી મારા હરિજન, ભાગ્ય રેખા રે ભેળાણી મારા હરિજન. જૂના ધર્મ લ્યો જાણી રે. ઓ જૂના ધર્મ લ્યો જાણી મારા સાધુ ભાઈ, જૂના ધર્મ લ્યો જાણી રે. ઓ કલ્પ વૃક્ષ નીચે કોઈ નર બેઠો ને છતાં તૃષ્ણા ન એની छिपाणी. તો નહીં કલ્પયે નક્કી બાવળિયો, તો એ કલ્પ વૃક્ષ નહીં હોય, બાવળિયો હોવો જોઈએ. આને ભ્રાંતિ થઈ, બાવળિયાને એણે કલ્પ વૃક્ષ માની લીધું. અને કાં તો ઓલાની ભાગ્યરેખા ભેળાણી. એક માણસ જંગલમાં ભૂલો પડ્યો, ભૂખ્યો તરસ્યો, એકદમ થાકેલો, બપોરી ટાણું, ભૂખ પણ લાગેલી. થાકીને એક ઝાડવાની નીચે બેહી ગઈ. હવે એને ખબર નહીં કે જે ઝાડની નીચે પોતે બેઠો છે એ કલ્પ વૃક્ષ છે, એને ખબર નહીં. એ થાક્યો પાક્યો પોરો ખાવા બેઠો, બપોરી ટાણું, ભૂખ્યો તરસ્યો, પરસેવો લૂખ્યો પન્યાથી. એ પન્યું આપણું, પન્યાથી પરવેહો લૂહી, પરવેહો કાઠિયાવાડમાં શબ્દો આવે ને તો એ કાઠિયાવાડી પોશાક પહેરી લે, કડિયો ને ચોણો. એમ ભણેલા માણસનો જે પરસેવો એ આપણે ગામડામાં પરવેહો. સંસ્કૃતના પંડિતોનું જે ઉત્તરીય એ ગામડાના માણસને પન્યું. તો પન્યાથી પરવેહો લૂછી અને બેઠો બેઠો વિચાર કરે કે અરે ભૂખ લાગી છે, ઘેર હોત ને તો જમવા ટાણા જમવા ભેગા થયા હોત. અહીંયા ભૂખ લાગી, અટાણે જો ખાવાનું મળે ને. ખાલી આટલું વિચાર્યું ત્યાં તો એક થાળ આમ હવામાં તરતો તરતો આવ્યો. એ થાળ હજી આમ લેન્ડિંગ કરે એ પહેલાં તો એક બાજોટ આવીને પહેલાં ગોઠવાઈ ગયો આસન તરીકે. પછી બાજોટ જાણે કહેતો હોય થાળને, પધારો પધારો પધારો. એમ પછી થાળ અવતરિત થયો બાજોઠ ઉપર. મોટો થાળ, એમાં આજુબાજુ વાટકાની લાઈન. તો એમાં આને જે જે ભોજન ભાવતા હતા ને એ બધા શ્રીખંડ, પૂરી, મગની છૂટી દાળ, ઊંધિયું, કઢી, બટેટાવડા, ચટણી, પાપડ અને એક મોટા લોટામાં છાશ. આને નવાઈ બહુ લાગી કે મારું આ ક્યાંથી આવ્યું? અહીં તો એવું કાંઈ રેસ્ટોરન્ટ છે નહીં, એવું કાંઈ ધાબુ નથી, આપણે કાંઈ ઓર્ડર આપ્યો નથી. અને આવ્યું ક્યાંથી? જ્યાંથી આવ્યું હોય ત્યાંથી. અટાણે ભૂખ લાગી છે અને સામે ભાવતા ભોજન છે. તરત એણે હરિહર કરવાનું ચાલુ કર્યું, ખૂબ પ્રેમથી ભોજન કર્યું, જરાય ખૂટે એમ નહોતું. પેટ ભરાઈ ગયું, છાશ પીધી. પાણીની ઈચ્છા કરીને ત્યાં તો પાણીનો લોટો તરતો તરતો આવ્યો. આમ ઝીલી લીધો. જે મકર સંક્રાંતિમાં અમદાવાદના જુવાનિયાઓ કોકનો કપાયેલો પતંગ પકડે ને લૂંટે, એમ
પાણીનો લોટો લઈ હાથ મોઢું ધોઈ પાણીનું આચમન કર્યું, ઓડકાર ખાધો. વાય ભાઈ, ધરાઈ ગયા. એવો થાક્યો હતો કે અહીંયા જો ઢોલિયો હોય, એની માથે ગાડલું હોય, એક પાતળી ચાદર હોય, ઓશિક હોય, આ ઝાડની છાયા ને આવો વાહર આવે, સરસ મજાની હવા ચાલે છે. આટલું ખાલી એણે વિચાર્યું, આટલી ઈચ્છા કરી અને ઢોલિયો તરતો તરતો આવ્યો. જેવો એણે કલ્પના કરી હતી એવો જ આખો ઢોલિયો લેન્ડ થયો, હેલિકોપ્ટર લેન્ડ થાય એમ. નવાઈ તો બહુ લાગી કે આ બધું આવે છે ક્યાંથી મળ્યું, કમાલ છે. હું વિચારું છું, ઈચ્છા કરું છું અને તરત એ બધું થાય છે. એ બધું પછી અટાણે થાક્યો તો સીધો ઢોલિયા ઉપર, પોચા પોચા ગાડલાની માથે ઓલી પાતળી ચાદર ઓઢી સૂઈ ગયો. પેટ ભરાયેલું હતું, પોતે થાકેલો હતો. 3 કલાક ઘસઘસાટ ઊંઘ આવી. જાગ્યો ને ત્યારે હાંજના 5:30 થયા હતા. પછી રોજની આદત, ચાનું ટાણું. એટલે પછી તો એને એમ થયું કોક અદૃશ્ય શક્તિ છે. તાણે વળી આમ એ પાણી લાવજો, જેમ ઘરે બોલ, ચા લાવજો. ત્યાં વળી પાછો પાણીનો લોટો તરતો તરતો આવ્યો. ચા કપ રકબીમાં આવી. કમાલ છે, આ સગવડ બહુ જબરી છે. અહીંયા પાણી પીધું, ચા પીધી, હાંજનું ટાણું થયું. હવે બેઠો બેઠો વિચાર કરે કે આ મળું, જે ઈચ્છા કરું છું એ બધું મળે છે ને આ બધું પ્રગટ ક્યાંથી થાય છે. આમ ઊંચું જોયું ઝાડવા ઉપર, અને પછી ન આવવો જોઈએ એવો એક વિચાર આવ્યો એને કે એલા આમાં ભૂત તો નથી ને, આ ઝાડમાં આ બધું આવે ક્યાંથી. એ આટલો ખાલી વિચાર કર્યો, ત્યાં ભૂતડા નાચવા માંડ્યા એની સામે. આ તો કલ્પવૃક્ષ હતું, જે કલ્પના કરે એ મુજબ થાય. ભૂતડા નાચવા માંડ્યા. એ ભૂતડા નાચતા માંડ્યા એટલે ત્યાંથી ભાગી ગયો તો વાંધો નહોતો, પણ પાછો ત્યાં ખાટલા ઉપર બેઠો બેઠો કે ઓય બાપા સાચું નીકળ્યું, ભૂતડા જ છે. મેં ભૂતડાને ઘેર ભોજન કર્યું અને આ ભૂતડા હવે મને છોડે નહીં, મારી નાખશે. મરી ગયા. એ મરી ગયા એટલું બોલ્યો, મરી ગયો. કારણ કે કલ્પવૃક્ષ હતું ને, એમાં તો જે તમે કલ્પના કરો એ મુજબ થાય. એટલે કલ્પવૃક્ષની પાસે હંમેશા સાચો અને શિવ સંકલ્પ કરવો, કલ્યાણકારી સંકલ્પ. તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવ સૂક્ત છે વેદોમાં. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિખાન જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. બધાય મંત્રોની વચ્ચે છેલ્લે આવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સુખારથિરશ્વાનિવ જન્મનુખ્યાન્ને નીયતે ભીષુ વિર્વાજિન ઇવ રત્પ્રતિષ્ઠં જતજિરંજવિષ્ઠં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ શિવ સંકલ્પ સૂક્તના બધા મંત્રોની અંતે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. એવું એ મારું મન શિવ સંકલ્પથી યુક્ત થાવ, શિવ સંકલ્પ વાળું થાવ. કલ્યાણકારી સંકલ્પ. સંકલ્પ હારા કરજો, ઈચ્છાઓ પારમાર્થિક રાખજો. તો ઠાકોરજી જ કલ્પવૃક્ષ જેવા છે. આ ભાગવતે કલ્પવૃક્ષ છે.
આંબો અખંડ ભુવનથી ઉતર્યો એ આપણું જે ધોળપદ છે એમાં એક કડી એવી છે, કલ્પ વૃક્ષ થઈ આંબો તો આ ભાગવત ભગવાન છે એ જ આપણું કલ્પવૃક્ષ છે. તુલસીદાસજી રામકથાની વાત કરે છે તો કહે છે, રામ કથા કલિ કામત ગાઈ. રામ કથા એ કળિયુગમાં કામધેનું છે. હરિનું ચિંતન એ જ ચિંતામણી છે. કથા કામત ગાય, કામધેનું ગાય છે. શ્રીમદ ભાગવત એ કલ્પવૃક્ષ છે. તમને જે જોઈતું હશે તે શ્રીમદ ભાગવતનો આશ્રય કરવાથી પ્રાપ્ત થશે. ભુક્તિ જોઈતી હોય તો ભુક્તિ, ભુક્તિ એટલે સંસારના બધા સુખો. મુક્તિ જોઈતી હોય તો મુક્તિ, અને ભક્તિની ઈચ્છા હોય તો ભક્તિ. ભાગવતમાં છેલ્લે ભક્તિ જ માગવામાં આવી. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્વન્નો યતઃ પ્રભો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. હે નાથ, જન્મ જન્મ આપના ચરણારવિંદમાં અમને ભક્તિ થાય. જન્મ જન્મ રતિ રામ પદ યહ બરદાન ન આન. ભુક્તિ મુક્તિ ભક્તિ જેને જે જોઈતું હશે તે આ ભાગવત રૂપી કલ્પ વૃક્ષના કૃપાથી પ્રાપ્ત થશે. ભાગવતનો આશ્રય કરો. શૌનક મહારાજે પ્રશ્ન કર્યા અને એ પ્રશ્નના ઉત્તરમાં સુત મહારાજે ભગવાનની મંગલમયી કથા સંભળાવી છે. સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને ગંગાના કાંઠે ભાગવતની કથા સંભળાવવાની તૈયારી કરે છે ત્યારે આકાશમાંથી, સ્વર્ગમાંથી ઇન્દ્રના નેતૃત્વમાં દેવતાઓ ત્યાં આવ્યા. લખ્યું છે, સ્વકાર્ય કુશલાહ સુરાહ. પોતાનું કાર્ય સાધવામાં કુશળ
એવા દેવતાઓ, બીજા અર્થમાં સ્વાર્થી. તુલસીદાસજી પણ લખે છે, આ એ દેવ સદા સ્વાર્થી, બોલે બચન જનુ પરમાર્થી. પરંતુ દેવ દેવ છે. ભોળાનાથ દેવોના દેવ મહાદેવ છે. કૃષ્ણ આપણા આરાધ્ય હોય, રામ આપણા આરાધ્ય હોય, તો શંકર ભગવાન સૌથી શ્રેષ્ઠ વૈષ્ણવ છે. ભાગવતમાં લખ્યું છે, વૈષ્ણવાનામ યથા શંભુ. વૈષ્ણવોને માટે શિવ સમાન શ્રેષ્ઠ વૈષ્ણવ કોઈ નથી, અને શૈવોને માટે ભગવાન વિષ્ણુ સમાન શ્રેષ્ઠ શૈવ કોઈ નથી. એટલે ભગવાન રામ રામેશ્વરની સ્થાપના કરે છે, રામેશ્વરની પૂજા કરે છે. ભગવાન રામેશ્વર ઉપર અભિષેક કરે, પૂજન કરે. વિષ્ણુ શિવજીની પૂજા કરે છે, શિવજી વિષ્ણુની પૂજા કરે છે. એ બંને એકબીજાના હૃદય સમાન છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુશ્ચ હૃદયમ શિવ. શિવજી એટલે વિષ્ણુનું હૃદય, વિષ્ણુ એટલે શિવનું હૃદય. હરિહર એક છે. તમને ભગવાનનું જે રૂપ ગમે એ રૂપે તમે ભગવાનને ભજો. બધાય રૂપ ભગવાનના છે. દેવતાઓ આવ્યા. સ્વકાર્ય કુશલાસુરાહ, પોતાનું કાર્ય સાધવામાં કુશળ, હોશિયાર, કામ કઢાવવામાં હોશિયાર, પોતાનું કામ કઢાવવામાં હોશિયાર. સ્વકાર્ય કુશલાસુરાહ. આવીને વ્યાસપીઠ ઉપર સુખદેવજી બેઠા હતા, ત્યાં પ્રણામ કર્યા. શુકમ નત્વા, દેવતાઓ પણ વ્યાસપીઠને વંદન કરે. એ દેવતાઓનો વ્યાસપીઠ પ્રત્યેનો આદર છે. સુખદેવને વંદન કર્યા, કારણ કે દેવતાઓ છે, સજ્જન છે, ને સજ્જન માણસનું એક શીલ હોય, એનું બોલવાનું, ચાલવાનું, એનો વ્યવહાર એ સજ્જનને શોભે એવો હોય. સજ્જનને શોભે એવો વ્યવહાર સજ્જને કરવો જોઈએ, તો સંતોને શોભે એવો વ્યવહાર સંતો પાસેથી અપેક્ષિત હોય. એટલા માટે તો ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અંતે અર્જુનજીએ સ્થિત પ્રજ્ઞના લક્ષણ પૂછ્યા. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, સમાધિસ્થસ્ય કેશવ, સ્થિતધીઃ કિમ પ્રભાષેત, કિમાસીત વ્રજેત કિમ. હે ભગવાન, આ સ્થિત પ્રજ્ઞ, આવા જ્ઞાની પુરુષો, આવા પ્રજ્ઞા પુરુષો, એની વાણી કેવી હોય? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. આવો જે સ્થિત પ્રજ્ઞ છે, આવો જે સમાધિસ્થ અનુભવી પુરુષ છે, સ્થિતધિ કિમ પ્રભાષેત, એ કેવી રીતે બોલે? એની વાણી કેવી હોય? એની બોલચાલ કેવી? કિમાસીત, કેવી રીતે બેહે? એ કેવી રીતે ચાલે? મતલબ એનો વ્યવહાર કેવો હોય? કારણ કે આવા બધા જે સંત મહાપુરુષો હોય, એ જે રીતે બોલે છે, જે રીતે બેસે છે, એ જે ખાય છે, એ જે રીતનું વર્તન કરે છે, બીજા લોકો એની પાસેથી શીખે. સ યત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. એટલે આખી આ વાત પૂછી અર્જુનજીએ, અને ભગવાન શ્રી કૃષ્ણે સ્થિત પ્રજ્ઞના લક્ષણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અંતે બતાવ્યા છે. વાંચજો વાલા, તમને જેવું આવડે એવું. ગુજરાતીમાં એ ગીતા મળે છે, રોજ એક અધ્યાય ઘણા વાંચે છે, ઘણા વાંચે છે, ઘણા રામાયણનું પઠન કરે છે રોજ. પોતાના સદગુરુ પાસેથી મળેલો મંત્ર એ 3 માળા રોજ નિયમપૂર્વક જપે છે. અને સાધુ સંતો હોય એનું તો ભજન જ તે, એનું તો જીવન જ ભજન માટે છે અને સેવા માટે છે. આપણી જગ્યામાં રામ ને રોટી મળે અને રામનું ભજન. સંત દેવીદાસ કેવી સેવા કરી એમણે, કોઢિયાઓની સેવા.
પોતાનું ભજન. અને ત્યારે અમરમાં એનાથી પ્રભાવિત અને પ્રકાશિત થાય ને. તમને સિદ્ધરે એ જાણીને અમે સેવિયા. આવો સ્થિત ધી. ધી એટલે બુદ્ધિ. જેની બુદ્ધિ એક સ્થિર થઈ ગઈ, એક નિશ્ચયમાં સમાધિસ્થ છે, આવો જોગી. એની ભાષા, એનો વ્યવહાર, એની બોલચાલ, બોલ મેં તોલ હોતા હૈ. આપણે કેવી વાણી બોલીએ છીએ, આપણે કયા પ્રકારે પ્રેઝન્ટેશન કરીએ છીએ, પ્રસ્તુતિ, આપણી કઈ રીતે સ્તુતિ. સ્તુતિમાંય દોષ હોય છે. જેની સ્તુતિ કરીએ એની સ્તુતિ કરતાં કરતાં બીજાની નિંદા ને બીજાને હેઠે દેખાડવાના પ્રયાસમાં ચડી જઈએ, એને સ્તુતિ દોષ કહેવાય. એ નિંદાયુક્ત સ્તુતિ છે, એ સ્તુતિ દોષ છે. સ્તવન. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરા. દેવતાઓ છે, આખર સજ્જન છે, એનો વ્યવહાર સજ્જનને શોભે એવો. ભૂલ તો દેવતાઓથી થાય અને એની કથાઓ છે પુરાણોમાં. ભૂલ ડાયા માણસોથી થાય. સુખદેવજીને વંદન કરીને દેવતાઓ બોલ્યા કે મહારાજ, રાજા પરીક્ષિતને શાપ થયો છે, 7મે દાડે તક્ષકના દંશથી એનું મૃત્યુ છે. અમે એના માટે અમૃત લઈને આવ્યા છીએ. આ અમૃત પીવડાવી દો રાજા પરીક્ષિતને, એ અમર થઈ જશે. અને બદલામાં એમને એમ નથી આવ્યા દેવા માટે, કંઈક સ્વાર્થ છે કે બદલામાં જે કથામૃત તમે રાજા પરીક્ષિતને પીવડાવવાના છો, એ કથામૃતના પાન અમને કરાવો. ત્યારે સુખદેવજી દેવતાઓનો જાણે ઉપહાસ કરતા હોય એમ હસીને બોલ્યા, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન. ક્યાં અમૃત અને ક્યાં કથામૃત દેવતાઓ? ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મૂલ્યવાન મણિ? એની અદલા બદલી ન થાય.
તમારું અમૃત જેના હાથમાં આવે એ બધા પી શકે, પણ આ કથામૃત પીવા માટે તો યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, પાનબાએ સમજીને રહીએ ચૂપ. ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન. તો દેવતાઓને અનઅધિકારી સમજી અને શુકદેવજીએ આ કથામૃત ના આપ્યું. અને એ કથામૃત કોને આપ્યું? બોલે જે અધિકારી છે, જે સુપાત્ર છે એવા રાજા પરીક્ષિતને. કથા સંભળાવી 7 દિવસના શ્રીમદ ભાગવતના શ્રવણથી રાજા પરીક્ષિતને મુક્તિની પ્રાપ્તિ થઈ. આ સાંભળીને બ્રહ્માજીને બહુ નવાઈ લાગી. મોક્ષની પ્રાપ્તિના જેટલા સાધનો હતા એ બધાની તુલના કરી બ્રહ્માજીએ. શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સાબિત થયું, જે શ્રવણ માત્રથી જીવને મુક્ત કરે છે. શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. દેવર્ષિ નારદ છે ને, એણે આ કથાનો મહિમા સનતકુમારોના મુખે સાંભળેલો. એકવાર નારદજી ફરતા ફરતા, કારણ કે નારદજી ફરતા રામ, રમતા રામ છે, એક જગ્યાએ સ્થિર ન રહે, ફરતા રહે. એ આવ્યા પૃથ્વી ઉપર, અને પૃથ્વી ઉપર જોયું કે કળિયુગનો પ્રભાવ એટલો જામ્યો છે કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષિણ. ક્યાંય સત્ય નથી, ક્યાંય તપ નથી, ક્યાંય દયા નહીં, ક્યાંય દાન નહીં. લોકો આળસુ થઈ ગયા, ખાવધરા થઈ ગયા, કડવું બોલનારા, વાતે વાતે લડનારા, વાતે વાતે વાંધો પાડનારા. મનની ઉદારતા જ જાણે જતી રહી. કલીમાં કલહ પ્રધાન છે. કલીમાં કલહ, કલહ ઝઘડો, વાત વાતમાં વાંધા પડે, કલહ. ઘર ઘરમાં તે કલહ, ભાઈ ભાઈમાં કલહ, બાપ દીકરાને કલહ, પતિ પત્નીને કલહ, પાડોશી સાથે કલહ, ગામમાં એકબીજાને હારે વાંધા, કલહ કલહ કલહ. કલિયુગ કલહ પ્રધાન છે. એટલે એવા કલિયુગમાં કૃષ્ણ એવ ગતિર્મમ. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાનાથના ચરણ પકડીને બેઠા રહો, એ જ આપણું શરણું છે. દેવર્ષિ નારદે ફરતા ફરતા વ્રજમાં જમનાજીને કાંઠે ગયા ને, તો ત્યાં એક દ્રશ્ય જોયું, એનાથી વધારે દુઃખી થયા. કારણ કે ભક્તિ દેવી રોતા હતા. એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય હાવ વૃદ્ધ, અશક્ત, જર્જર કાયા અને હુતેલા પડ્યા હતા. ભક્તિને દુઃખી જોઈ દેવર્ષિ નારદ ભક્તિના દુઃખને દૂર કરવા માટે પ્રતિજ્ઞા કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના બંને દીકરાને જગાડવા માટે વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈર મુહુર્મુહુ. વારંવાર વેદ ઘોષ કર્યા, ઉપનિષદોની વાતો અને ગીતાને પ્રવચન કર્યા. જ્ઞાન વૈરાગ્ય થોડીક વાર જાગ્યા, આંખ્યું ખોલી ન ખોલી, ત્યાં વળી પાછા બગાસા ખાતા ખાતા આળહ મરડી સૂઈ ગયા. એ જાગૃતિ લાંબી ટકી નહીં. દેવર્ષિ નારદે પ્રતિજ્ઞા કરી, ભક્તિ દેવી તું રડ નહીં, શ્રી કૃષ્ણનું ચિંતન કર, ભગવાનનું ભજન કર, વિશ્વાસ રાખજે, તારા બંને દીકરાને જગાડીશ અને તારા બંને દીકરા સાથે હે ભક્તિ મહારાણી ગામે ગામ, ઘરે ઘરે અને જને જને તારું સ્થાપન કરીશ. જો આટલું હું ન કરું તો હું ભગવાનનો ભગત નહીં, હું હરિનો દાસ નહીં. ભગવાનના ભક્તને શોભે એવી પ્રતિજ્ઞા દેવર્ષિ નારદે કરી. આકાશમાં આકાશવાણી થઈ કે તમારું આ કામ સફળ થશે, એના માટે તમે સત્કર્મ કરો. સત્કર્મ શું તે સંતો તમને સમજાવશે. દેવર્ષિ નારદે અનેક સંતોને પૂછ્યું અને પછી બદ્રિકાશ્રમમાં આવ્યા. ત્યાં સનતકુમારો મળ્યા. સનતકુમારોને જ્યારે પૂછ્યું ત્યારે સનતકુમારોએ કહ્યું, એ સત્કર્મ એટલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ. સત્કર્મ સૂચકો નૂનમ
જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરાવો. દેવર્ષિ નારદે પ્રતિજ્ઞા કરી, જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ શુકશાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. આ ભાગવત જ્ઞાન યજ્ઞ શા માટે છે? બોલે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની જન જનના મનમાં સ્થાપના કરવામાં. કુત્ર કાર્યો મયા યજ્ઞ સ્થલમ તદવાચ્યતામિહ કો વિધિસ્તત્ર કર્તવ્યો. મહારાજ, આ કથા ક્યાં કરું, કઈ જગ્યાએ, કેટલા દિવસનું આયોજન હોવું જોઈએ, એમાં કઈ વિધિ વ્યવસ્થા કઈ રીતે કરવી પડે, આ બધું મને તમે સમજાવો. એટલે સનતકુમારોએ બધું જ સમજાવ્યું. દેવર્ષિ નારદને કહ્યું કે તમે ગંગાના કિનારે આનંદ તટ એટલે કે હરદ્વાર ત્યાં કરો કથા સપ્તશ્રોતમાં. દેવર્ષિ નારદ જે ભક્તિ માર્ગના આચાર્ય છે, એણે આયોજન કર્યું ભાગવત જ્ઞાન યજ્ઞનું. સનતકુમારને વક્તાના પદે રાખ્યા વ્યાસપીઠ ઉપર, અને બધે ઠેકાણે જેમ રામબાપુએ કંકોત્રી મોકલી એમ બધે મોકલ્યા વાયક કે પધારજો, આ ઉત્સવ છે. અને અનેક સાધુ સંતો ઋષિમુનિઓ આવ્યા. ગૃહસ્થ ઋષિઓ પોતાના પરિવારજનો સાથે, વિરક્ત સંતો પોતાના શિષ્યોને સાથે લઈને બહુ મોટી સભા ત્યાં ભેગી થઈ. અને એમાં સનતકુમારોએ ભાગવતી કથાનો મહિમા ગાયો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. ભાગવતની કથા નિત્ય સાંભળો, નિત્ય સેવન કરો,